હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચલો શરૂ કરીએ વાર્તા. ડૉક્ટરની ડાયરી. વ્યક્તિને જોઈને એ ખુલી જાય છે તરત દ્વારો. ઘણી જગાના સમજદાર હોય છે. ડૉક્ટર દત્ત સાહેબે સુરેશભાઈને તપાસીને દવા લખી આપી. દવાની ચિઠ્ઠી હાથમાં મૂકીને કહ્યું, આ દવાઓ આખી જિંદગી લેવી પડશે. તમારી બીમારી જડમૂળથી જાય તેવી નથી. તે માત્ર કાબૂમાં રાખી શકશે. દવા લેશો ત્યાં સુધી સારું રહેશે. દવા બંધ, તકલીફ ચાલુ. 60 વર્ષના સુરેશભાઈએ ધ્રુજતા હાથે દવાની ચિઠ્ઠી પકડી અને કંપતા અવાજે પૂછ્યું, સાહેબ, કેટલી ફી આપવાની? ડૉક્ટર દત્ત સાહેબ ઉતાવળમાં હતા. બીજા 50-60 દર્દીઓ વેઇટિંગ રૂમમાં બેઠા હતા. એમણે તારની ભાષામાં જવાબ આપ્યો, 1000 રૂપિયા. પૈસા ટેબલ પર મૂકો, તમે બહાર જાઓ. બીજા દર્દીને આવવા દો. સુરેશભાઈએ જબ્ભાના બંને ખિસ્સામાં ફંફોશ્યા. 2-3 ચોળાયેલી નોટો અને 4-5 સિક્કાઓ નીકળ્યા. બધું મળીને 110 રૂપિયા થયા. થોડું મૂંઝાઈને, થોડું વિચારીને, ઘણી બધી હતાશા સાથે એમણે કહ્યું, સાહેબ, આ ચિઠ્ઠી અહીં જ રાખો. મારી પાસે પૈસા નથી. પછી આપી જવાનું પણ શક્ય નથી, કારણ કે પૈસા છે જ નહીં. ખાનગી નોકરી હતી, હવે નથી. પેન્શનનો લાભ મળતો નથી. દીકરો નથી, દીકરી ભણે છે. તમને આટલી તકલીફ આપી એ બદલ માફી માગું છું. ફરી પાછો ક્યારેય નહીં આવું. અરે, જાઓ છો ક્યાં? ડૉક્ટર બોલી ઉઠ્યા. દવાની ચિઠ્ઠી લઈને જાઓ. મારી ફી ના આપશો? હું ડૉક્ટર છું, પાષણ નથી. સુરેશભાઈ ચશ્માના જાડા કાચમાંથી ચિઠ્ઠીમાં લખાયેલી દવાઓના લિસ્ટ પર નજર ફેરવી રહ્યા. સાહેબ, આ દવાઓ કેટલા રૂપિયાની થશે? લગભગ 4,000 થી 4,500 રૂપિયાની. ડૉક્ટર દત્તે અંદાજે કિંમત જણાવી દીધી. સુરેશભાઈએ ફરી પાછી દવાની ચિઠ્ઠી ટેબલ પર મૂકી દીધી અને કહ્યું, સાહેબ, આને અહીં જ રહેવા દો. હું બીમારી સહન કરી લઈશ. ડૉક્ટર દત્ત સાહેબ સિનિયર કન્સલ્ટ હતા. ધીકતી પ્રેક્ટિસ હતી. દયા એમનો ધર્મ અને ઉદારતા એમનો સ્વભાવ. એ જ્યારે ભણતા હતા ત્યારે એમના સાહેબે કહેલી એક વાત એમના મગજમાં ચોંટી ગઈ હતી. તમે ગમે એટલા વર્ષ ભણો, પરીક્ષાઓ પાસ કરો, ડિગ્રીઓ પ્રાપ્ત કરો, પછી દર્દીઓને તપાસીને દવાઓ લખી આપો, પરંતુ જો દર્દી એ દવાઓ ખરીદી ન શકે તો તમારી બધી જ વિદ્યા પાણીમાં ગઈ સમજી લેજો. તમે ડૉક્ટર બનો છો એ દર્દીઓને સાજા કરવા માટે. જો દર્દી દવા ન લઈ શકે તો તમારા ડૉક્ટર બનવાનો કોઈ અર્થ જ નથી રહેતો. ડૉક્ટર દત્તે ફરીથી સુરેશભાઈને રોકી લીધા. ઘંટડી મારીને કમ્પાઉન્ડર વિનોદને બોલાવ્યો અને સૂચના આપી, આપણા ફાર્મસી વિભાગમાં આપણે દવાઓ રાખીએ છીએ અને ડિસ્કાઉન્ટ સાથે વેચીએ છીએ. એમાંથી આ કાગળ પર લખેલી બધી જ દવાઓ પૂરા 1 મહિના માટેની આ સુરેશ કાકાને આપી દો. વિનોદે પૂછ્યું, ડિસ્કાઉન્ટ કેટલું આપવાનું છે? ડૉક્ટરનો જવાબ, 100%. દર મહિને જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી. પછી સુરેશભાઈ તરફ ફરીને કહ્યું, કાકા, આ દવાખાનું તમારા દીકરાનું છે એવું માનીને આવતા રહેજો. જબ્બાના ખિસ્સામાં ખાલી રાખીને આવજો. દવા ચાલુ રાખજો. ડૉક્ટર દત્તની પ્રેક્ટિસ આજથી 10 વર્ષ પહેલાં મહિને 30-35 લાખની હતી. અનેક દર્દીઓની ફી એ માફ કરતા હતા. જો પોતાના અંગત શબ્દકોશમાંથી કરુણા નામના શબ્દને મેં રદ કરી નાખ્યો હોત તો કમાણીમાં દર મહિને 1-1 લાખનો વધારો થઈ શક્યો હોત. ડૉક્ટરોની સખાવતો આવી જ હોય છે. એમના દાનની ક્યાંય તકતીઓ હોતી નથી. વર્ષો સુધી સુરેશ કાકા દત્ત સાહેબની મુલાકાતે આવતા રહ્યા. પ્રિસ્ક્રિપ્શન આવશ્યક ફેરફારો કરાવતા રહ્યા અને 1 પણ રૂપિયો ચૂક્યા વગર પાછા ફરતા રહ્યા. ડૉક્ટર દત્તે કમ્પાઉન્ડરને કહ્યું હતું એ પ્રમાણે તેઓ જીવ્યા ત્યાં સુધી આ ક્રમ ચાલતો રહ્યો. દરેક સારી વસ્તુનો ક્યાંક અંત હોય જ છે. એક કમનસીબ દિવસે ડૉક્ટર દત્ત સાહેબ મૃત્યુ પામ્યા. એમના હજારો દર્દીઓ નિરાધાર બની ગયા. એમાંના મોટાભાગના દર્દીઓએ બહારથી જાણવા મળેલા અભિપ્રાયો અનુસાર અન્ય ડૉક્ટરોને શોધી લીધા. સમયનું ચક્ર ચાલતું જ રહે છે. સારા માણસોના જવાથી થોડાક લોકોને ફરક પડે છે, પરંતુ એનો કોઈ ઉપાય હોતો નથી. સુરેશ કાકાની હાલત બગડી ગઈ. દવાઓ બંધ થઈ ગઈ હતી અને ઉંમર પણ વધતી જતી હતી. બીજા કોઈ ડૉક્ટર પાસે જવા માટે મન ના પાડતું હતું. જ્યારે તકલીફ હદ બહાર વધી ગઈ ત્યારે એમણે વિચાર્યું કે હવે કોઈ બીજા ડૉક્ટર પાસે જવું જ પડશે.
એક પરિચિતે માહિતી આપી, હું જે ડૉક્ટરની સારવાર લઉં છું તે હોશિયાર છે, યુવાન છે, પણ તેમની પ્રેક્ટિસ ખૂબ સારી છે. તમે એકવાર એમને અજમાવી જુઓ. સુરેશ કાકા મનમાં બબડ્યા, ડૉક્ટરની હોશિયારી તો અજમાવી શકાય, પરંતુ એમની ઉદારતા કેવી રીતે અજમાવી શકાય? એક દિવસ લાકડીના ટેકે ટેકે સુરેશ કાકા ડૉક્ટર નંદનના ક્લિનિક પર જઈ પહોંચ્યા. એકાદ કલાક બેસવું પડ્યું. પછી એમનો વારો આવ્યો. ડૉક્ટર નંદને એમની જૂની ફાઇલ વાંચી, પછી કહ્યું, ડૉક્ટર દત્ત સાહેબની દવાઓ ચાલુ રાખજો. અત્યારે 1-2 નવી ફરિયાદોને ધ્યાનમાં લઈને 2 વધુ ગોળીઓ લખી આપું છું, તે પણ ચાલુ કરી દો. સાહેબ, તમારી ફી કેટલી થશે? દવાઓની કિંમત કેટલી થશે? સુરેશ કાકાએ વર્ષો જૂના પ્રશ્નોનું પુનરાવર્તન કર્યું. ડૉક્ટર નંદને પોતાની ફી જણાવી, 1000 રૂપિયા. દવાઓ લગભગ 6000 રૂપિયાની થશે. મોંઘવારી વધી છે એટલે ભાવ પણ વધી ગયા છે. સુરેશ કાકા દવાનો કાગળ ટેબલ પર મૂકીને ઊભા થઈ ગયા. સાહેબ, તમે તો મારા દીકરાની ઉંમરના છો. વિનંતી નથી કરતો, ખાલી વાત કરું છું. દત્ત સાહેબે વર્ષો સુધી મારી પાસેથી ફી નથી લીધી અને દવાઓ પણ વિના મૂલ્યે આપી છે. તમે કંઈક રાહત કરી આપો તો? ડૉક્ટર નંદને કહ્યું, મારી ફી તો હું આજથી જ જતી કરું છું, પણ દવાઓ હું મારે ત્યાં રાખતો નથી. મારે કોઈક રીતે વ્યવસ્થા કરવી પડશે. મને થોડોક સમય આપો. સુરેશ કાકા ફિક્કું હસ્યા. તમને આપવા માટે મારી પાસે 2 જ વસ્તુ છે, સમય અને આશીર્વાદ. બોલો, ક્યારે પાછો આવો? આવતીકાલે કે પરમ દિવસે? ડૉક્ટર નંદને સુરેશ કાકાને ધ્રુજતી અશક્ત કાયા તરફ નજર ફેંકી. બહાર દર્દીઓની ભીડ જામી હતી. તેમ છતાં તેમણે કહ્યું, કાકા, મારે તમને બીજો ધક્કો નહીં ખવડાવવો. તમે થોડીવાર બહાર બેસો. જો શક્ય બને તો હું આજે જ વ્યવસ્થા ગોઠવી આપું છું. કાકાએ વેઇટિંગ રૂમમાં જઈને બેઠા. ડૉક્ટર નંદને ઝડપથી થોડાક દર્દીઓને તપાસી લીધા. મનમાં સમાંતર વિચારોનું ચક્ર ચાલતું હતું. આખરે એક ઉપાય સૂચ્યો. કોઈ મેડિકલ સ્ટોરવાળાને વિનંતી કરવાને બદલે એમણે આ દવાઓનું ઉત્પાદન કરતી ફાર્મા કંપનીમાં જ ફોન લગાડ્યો. જવાબદાર અધિકારી સાથે વાત કરી અને વિનંતી કરી, એક વૃદ્ધ દર્દી છે, દવાની જરૂર છે, પણ ખરીદવાના પૈસા નથી. એમને જે દવાઓની જરૂર છે તેની બજાર કિંમત કદાચ 6-1000 થતી હશે, પણ તમારી કંપની માટે એ રકમ સાવ નજીવી હશે. તમે એ દવાઓ પડતર કિંમતે આપી શકશો? હું ક્યારેય મારા પોતાના માટે તાવની ગોળીઓ પણ મફતમાં માગતો નથી. આજે પહેલી વાર વિનંતી કરું છું. અધિકારીએ પૂછ્યું, આ વિનંતી કેટલા મહિના માટે છે? ડૉક્ટર નંદને જવાબ આપ્યો, એ ભગવાન જાણે. સુરેશ કાકા કેટલું જીવશે એ હું ન કહી શકું. અધિકારી એક પળમાં માણસ બની ગયો. ડૉક્ટર, તમારા એ દર્દી જેટલા વર્ષો જીવશે એટલા વર્ષો સુધી અમે આખા મહિનાની દવાઓ મોકલી આપીશું. પડતર કિંમત પણ નહીં લઈએ. સુરેશ કાકા ડૉક્ટરના માથા પર હાથ ફેરવીને ચાલતા થયા. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે અને નવી વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.